અમુક બેનબાની કોમેન્ટો આવી હતી અને આજે એક વાત કહેવી છે. વાત થોડી કડવી છે પણ દરેક માટે નથી, અમુક માટે છે. એટલે જેને લાગુ પડતી હોય બીજાએ માથે ઓઢવું નહીં. કે આપણે ઘણી વખત સોશિયલ મીડિયામાં નામ બધે જોતા હોય, સાંભળતા હોય કે વડીલો છે એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને બધા એવી કોમેન્ટો કરતા હોય છે કે બિચારાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા, દીકરાની વહુ આવે પછી જ વૃદ્ધાશ્રમમાં જાય છે, પહેલાં નડતા નથી. તો એમાં દર વખતે વહુનું જ વાંક હોય એવું નથી હોતું. અમુક ટકા વડીલોને વાંક હોય જ છે એમાં, કે એ જ્યારે દીકરાની વહુને લઈ આવે છે તો દીકરો અને એની વહુ બે ખુશ હોય તો એ વડીલોથી જોવાતું નથી. કે ઘણી વખત દીકરો છે અમુક શાક ન ખાતું હોય અને પછી વહુ આવીને ખાવા માંડે, એટલે કે લે પહેલાં તો નહોતો ખાતો હવે ખાવા માંડ્યો, તો એ વડીલોથી સહન ન થતું. બીજું એ કે પોતાની દીકરી અને દીકરાની વહુ એમાં તફાવત રાખે છે. દીકરીને સાસરે ઘણું સારું હોય છે છતાંય એ આવે છે તો એમને બધું આપ્યા કરે છે, પણ પોતાની દીકરાની વહુને એકવાર એ પૂછતાય નથી. અથવા તો બે દીકરા હોય ને એક દીકરો થોડુંક ઓછું કમાતું હોય તો એ દીકરાને વહુને માન નથી આપતા. એવું વિચારે છે અમુક વડીલો કે અમારો દીકરો વહુ મરી જાય તો સારું, એને પહેરે કપડે કાઢી મૂકે છે. એ ક્યાં કેવી જિંદગી જીવે છે એ કોઈ દિવસ જોવા નથી આવતા, નથી કોઈ એના સગા સંબંધી કહેતા કે ભાઈ તમે આવી હાલતમાં દીકરાને વહુને કાઢી મૂક્યા છે. તો એ ત્યારે એ વડીલને કાંઈ યાદ નથી આવતું. પણ જેવા એ પથારીમાં પડે છે એટલે એને પાછી અપેક્ષા રાખે છે કે મારા દીકરો ને મારા દીકરાની વહુ મારી સેવા કરે. અને જો દીકરાની વહુ ના પાડી દે તો એના જ સગા સંબંધી પાછા કહેવા આવે છે કે તારા સાસુ છે ને તારે એની સેવા કરવી જોઈએ. તો એ વડીલો ત્યારે ક્યાં ગયા હતા કે જ્યારે કે પોતાની દીકરી બીમાર પડે તો અહીંયાથી દોડીને ત્યાં એમના સાસરે કામ કરવા જશે, અને પુત્રવધુ જો બીમાર પડશે તો કે નાટક કરે છે. અને પુત્રવધુ જ્યારે પ્રેગ્નન્સી એવો પ્રશ્ન હોય તો જરાક આમ તેમ હોય તો તરત જ સંભળાવે છે કે આખી દુનિયામાં તું એક નવી નવીની બાળકને જન્મ નથી આપવાની, અમારી સમયમાં આમ હતું, અમારા સમયમાં તેમ હતું. તો ત્યારે એને એમ નથી યાદ આવતું કે મારી દીકરીને હું જે ધરું છું તો સેવા કરવા એ નહીં આવે, મારી પુત્રવધુ જ કામ આવશે. ત્યારે એને પુત્રવધુ ક્યારેય કામ નથી આવતી. બીજાના ઘરે જઈને તે પોતાની પુત્રવધુ છે એની બુરાઈઓ કરતા હોય છે, અમારી વહુ તો આવી છે ને અમારી વહુ તો તેવી છે. તમે લઈ આવવાની આવી છે, કાંઈ એમને તો આવી નથી ગઈ એના પિયરમાંથી, તો એ તમે લઈ આવીને આવી છે તો શીખવાડો. એમને ન આવડતું હોય તો બધા કંઈ શીખીને તો નથી આવતા, તો એ વડીલોને યાદ નથી આવતું. અને અંતિમ સમયે પાછી એને એ જ વહુ પાસે સેવા કરાવી છે. તો દર વખતે પુત્રવધુનો જ વાંક હોય એવું નથી હોતું. આ તો એના જેવી વાત થઈ કે બાવળીઓ આવીને તમે કેરીની આશા રાખો. તો તમારે જો કેરી જ ખાવી હોય તો પહેલાં આંબો વાવવો પડે. સમજે તેને વંદન.